દોસ્તો, અત્યારના સમયમાં હવા, પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ લોકોની પ્રદૂષિત હોવાના કારણે શરીરને જોઈએ તેવા પોષક તત્વો નથી મળતા અને શરીરમાં જે અલગ અલગ પ્રકારની બીમારીઓ આવે છે એવી જ એક તકલીફના ભોગ બનેલા સૌરાષ્ટ્રનું ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું ગામ છે મોટા ચારોડિયા. ત્યાંના વ્યક્તિને અમે મળી રહ્યા છીએ. આવી જ એક તકલીફનો સામનો કરી રહ્યા હતા. શું તમારું નામ છે? ભૂપતભાઈ ભાઈભાઈ કરકર. ભૂપતભાઈ, શું પ્રોબ્લેમ હતો તમને? મને પગ દુખતો હતો, 6 મહિના જેવું થયું હશે. અચ્છા, પગ દુખતો હતો. હા. આમ પગમાં તકલીફ શું થાય તમને? હોજી જતો હતો કામ કરવાથી. સોજો આવી જતો હતો? હા, સતત હાલવાથી. અચ્છા, શું કામકાજ છે તમારું? મારો ઓલો લેસ પટ્ટાનો માલ આવે ને સુરતથી, એમાં આખો દી ગમે ત્યાં જવાનું હોય. ટૂંકમાં માલ તમે બનાવવા આપો છો? હા, બનાવવા આપું. અચ્છા, એટલે હલન ચલન થવાના કારણે તમારા પગમાં સતત સોજો રહેતો હતો અને દુખાવો થતો હતો. હા. એની કોઈ દવા લેતા હતા? હા, દવા મારે ચાલુ હતી 6 મહિના જેવું થઈ ગયું. ભાવનગરની દવા લેતો હું. દર મહિને 2000નો ખર્ચો આવતો મારે દવાનો. હા, પણ જ્યાં સુધી દવા લઉં ત્યાં સુધી સારું રહેતું. પછી પાછું એનું એ તકલીફ શરૂ ને શરૂ હતી. હા. બીજો પ્રોબ્લેમ શું હતો? બીજો વાની તકલીફ હતી. એટલે શું શરીર આખું આમ બંધાઈ જતું અને હાલી નો એકું જકડાઈ જતું. પછી રાતે આમ તમે ઊભા ન થઈ શકો, સવારમાં રાતે ઊભા થતો ન થઈ શકો, એવું બધું ઘણા પ્રોબ્લેમ હતા. અચ્છા, એટલા બધા પ્રોબ્લેમનો તમે સામનો કરતા હતા અને મહિને તમે 2000ની દવા લેતા હતા, છતાં આ પ્રોબ્લેમો સારા થતા નહોતા. અચ્છા, તો એ પ્રોબ્લેમની દવા તમે લીધા પછી ફાયદો નહોતો તો તમને ફાયદો થયો છે શેનાથી? આ પાવડર મેં લીધો ને તીકોડે મને ફૂલ ફાયદો થયો. દોસ્તો, આ પાવડર જે ભાઈ વાત કરે છે, આ પાવડર વાના દુખાવાની દવા નથી. અહીંયા તમે જે વાંચી રહ્યા છો એ છે નેચરામોર ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ. આને કહેવાય છે ગુજરાતીમાં કે ભાઈ માણસ જાતિનો પૂરક આહાર. કેટલા ડબ્બા પાવડરના પીધા છે તમે? 2 ડબ્બા પીધા, ત્રીજો અત્યારે ચાલુ છે. અચ્છા, તો હવે કેવું લાગે છે? અત્યારે બહુ સારું છે. આમ ગોઠણમાં સોજો છે? બિલકુલ નહીં. આમ દુખાવો? બિલકુલ નહીં. દુખાવો નથી? નથી. પછી તમે જે પેલું લેસ પટ્ટાવાળો કામકાજનું કહેતા હતા એ કામકાજ કરી શકો છો? હા, બરાબર. આખો દિવસ કોઈ પણ કામ કરે. પછી એ જે તમારે પેલી દવા ચાલુ હતી એ વખતે તમે ખોરાકમાં કઈ કઈ વસ્તુ નહોતા લઈ શકતા? ખાટું ન ખાતો, ઘણું ન ખાતો, બીતો બધું ખાવાથી ડર લાગતો હતો? હા, કે ભાઈ આ બધું ઓલું થઈ જાય તો હું કરે એમ. તકલીફ વધતી હતી તમને? હા. તો આ પાવડર કેટલા ડબ્બા પીધા તમે? 2 ડબ્બા પીધા, અત્યારે ત્રીજો ચાલુ છે. હવે તમે એ બધું ખાઈ શકો છો? હા, બધું ચાલુ મેં કરી દીધું. બધું ચાલુ કરી હા, બધું મળ્યો ખાવા. એ બધી વસ્તુ ખાવાથી કોઈ પ્રોબ્લેમ? કોઈ વાંધો નથી. તો આનાથી તમને આટલા ફાયદા મળ્યા છે? હા. દુખાવા બંધ થઈ ગયા છે, સોજા ઉતરી ગયા છે. આ પાવડર તમને મળ્યો તો કેવી રીતે? એમાં હું તો 3 મહિના પહેલાં અમારા ભરતભાઈ છે ને ગામમાં ચારોડિયામાં, એના ઘરે મિટિંગ હતી. એટલે બધા કહેતા કે ભાઈ ત્યાં આ રીતે જાઓ તો ત્યાં આપણા રીતનું છે. એટલે એ મિટિંગમાં હું ગયો અને મિટિંગમાં મને એમ લાગ્યું કે આ એ વખતે તમારી પરિસ્થિતિ કેવી હતી? મિટિંગમાં તમે બેઠા? હું લાંબો પગ કરીને બેઠો હતો. ઘોટણ એટલો હોજી ગયેલો હતો. મિટિંગ પૂરી થઈ હતી, મેં બતાવ્યો હતો ત્યાં, પણ આખો હોજી ગયેલો હતો. પણ પછી ત્રિકોડે મેં 2-3 દિવસ જવા દીધા. ત્રિકોડે ડબ્બો હું લઈ આવ્યો અને સતત મેં 1 ધારો પીધો. એક પણ દિવસ પાડ્યા વગર. હા, જે કીધું એ પ્રમાણે. કઈ પદ્ધતિથી કીધું હતું ભરતભાઈ તમને? જમ્યા પહેલા 1 કલાક અગાઉ લેવાનું. અચ્છા. 1 ચમચી ગરમ પાણીમાં લેવાનું, હતપ જેવું પાણી કરી, અને સવારે અને સાંજે 2 ટાણા ખાધા પહેલા. 2 ટાઈમ તમે ચૂક્યા વગર 3 પાવડરના ડબ્બા? હા, સતત પીધા. એક પણ ટાઈમ વહેલો હું ઉઠવા મળ્યો પીવા હાટોથી. પેલા 7 વાગે ઉઠતો ડબ્બો. ખરેખર આજે લોકો જેમ દવાખાને જવાના નિયમો રાખે છે કે અમુક જગ્યાએ દવાખાનાની લાઈનમાં બેસવું પડે, એવી જ રીતે આ વ્યક્તિએ માત્ર એટલું કે ભાઈ પાવડર ટાઈમસર પીધો છે અને પરિણામ તમારી નજર સમક્ષ તમે સાંભળી રહ્યા છો કે જે વ્યક્તિ બોલે છે કે આજની તારીખમાં કોઈ જાતના પ્રોબ્લેમ નથી અને મહિને તમારો 2000નો ખર્ચ બચી ગયો ને. હા. તો આ તો બહુ સસ્તું લાગે એના કરતા, તો એટલે હું ખર્ચો કરતો. તમને ખબર એવું કે ન જાતો, અમુકને તો ખબર ન હોય કે આનો હું તકલીફ છે. હા, બરાબર છે. તો હવે આમ તમારા જે આ માંગણીઓ તમે કહેતા હતા સીધી થઈ ગઈ છે? કોઈ તકલીફ જ નથી અત્યારે, શરીરમાં કોઈ તકલીફ નથી. આ પરિણામથી આમ તમને સંતોષ કરો? હા, પૂરેપૂરો. પૂરેપૂરો. ઓકે, તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.